શહેરના ઘોઘા રોડ 14 નાળા પાસે 8 થી 10 શખ્સો દ્વારા યુવાનને માર મારી ઘર સળગાવવામાં આવ્યું। ભાવનગરમાં જૂની અદાવતે યુવક પર હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ યુવકના ઘરમાં આગ ચાંપી દેવામાં આવી। ઘોઘા ઘાટના 14 નાળા વિસ્તારમાં મોડી રાત્રે બન્યો હતો બનાવ। યુવક પર પ્રથમ 6 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો અને બાદમાં ઘરને આગ ચાંપી તોડફોડ કરવામાં આવી હતી। અગાઉ પણ યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે ઇજાગ્રસ્ત યુવકના જૂથ દ્વારા પણ સામે ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી। જો કે ઘટનાને લઈને ઘોઘા રોડ પોલીસ કાફલાએ ઘટના સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડ્યો હતો। એનો બાટલો કાઢી લ્યો પેલા। હા મને ને બાપનું ઘર હેડ એ જવાનો કીધા વગર ના મારી એ બાટલો એટલા એ ભાઈ બીગર આવજો પાણી નો રાખતા એટલે તમને આગા કાઢ્યા એટલે કીધું પાણી પાણી પાઈ દો એમને ઘડી જો એમાં 46 છે ને भाई अब शब्द मारवा वाला 45 જણા હતા 45 હું તો સિક્યુરિટી માં છું ને હા મને ઓળખો ભાઈ તમને પેલા તમારો આપો નામ કયો વિસ્તારે શું બનાવ બન્યો ઘોઘા રોડ 14 નાળા મફતનગર ઉદયવીર હનુમાન વાળો ખાંચો હા શું જતું કઈ નથી મારા છોકરાને પ્રમ દિવસે ઘરે વર્ધીમાંથી આવ્યો તો એ ઘરે જતો હતો તો એ આવડા લોકો 3-4 જણા પાછળ ગયા મારા છોકરાને કાતર મારી મારા છોકરા એમ કીધું કેમ કાતર મારે છે બાથું છે તો હવે મારો છોકરો ગાડી ઓલી ચડાવીને મારો છોકરો પાછળ ગયો તો મારા છોકરાને સરી મારી હાથમાં 5 ટાંકા આવ્યા કેટલા જણા હતા એ ત્યારે એ તે વખતે 5-6 જણા હતા મારવાનું કારણ શું મારવાનું એને સાયાના લગ્ન હતા ત્યારે એમ ગાડી લેવાનું કીધું ને તો ટસલ થઈ હતી તો ગાડી આવીને લઈ લે તો એ ગાડી ન લેવાય કે તો કે તો હું તને જોઈ લઈશ કે એ દાજ રાખીને 3 દિવસે મારા છોકરાને છરી મારી નામ આવડે છે એનું નામ અનિલ ચિરાગ પછી અનિલ ચિરાગ કેટલા જણા હતા એ તો 6-7 જણા હતા તમારું નામ દિનેશભાઈ રોજભાઈ મોરી કયો વિસ્તાર હું બનાવ બન્યો ઘોઘા રોડ 14 નાળા મુફતનગર મારો છોકરો 50 સાડીમાં બેઠ્યો હતો ત્યાં લગભગ 8 જણા લોકો આવ્યા હતા આવી મારા છોકરાને જીવ હુમલો કર્યો ને 2 પગમાં લાકડીઓ તલવારો સળાલી લોકો 8 જણા મારી ગયા પછી હું એમને સલટીમાં સારવાર કરવા લઈ ગયો ને સારવાર કરીને ઘરે લાવ્યો હતો આવ્યો તો મારું ઘર આખું મકાન આખો ઘર વગર એ લોકો હરગાવી દીધું છે મારવાનું કારણ શું હતું મારું કારણ કાંઈ સાહેબ આવીને આવી મારા છોકરા માટે ખોટી 4 થી 5 ફેરી આવી રીતે જીવ હુમલો કર્યો છે લગ્ન હતા તે વખતે ભરતનગરમાં આમાં જ્યાં છોકરા મારે નાખી ત્યાં મારી તે નાખો ઘરમાં હું ત્યાં રગી ગયું બધું ધંધો ટોટલ આખી ઘર વગરી છે વરકી તમારા છોકરા ઉપર કોણે પેલા હુમલો કર્યો નામ કઈ આવડે એક રાજુ પછી ગોપાલ એનો ભાઈ નાનો આજે કેટલા કર્યો એવું આજે અત્યારે 5-6 જણા હતા 6 જણા હતા તમારું નામ ને આ તમારા ભાભીનું નામ શું છે મારું નામ આરતીબેન નરેન્દ્રભાઈ ગોહેલ શું બનાવ બનાવ બાંધણનો છે પેલા 4 દી પેલા કાંઈક માથાકૂટ થઈ હશે પછી બધું પતી ગયું મારા ભાઈનો છોકરો એટલી એવો જ છે નાની એવો જ છે 50 ફરિયામાં કેટલા બધા એકારે નહીં તો 7 થી 8 જણા ભેગા થઈને એને માર્યો પગ તોડી નાખ્યો એના હાડકું હાવ તૂટી ગયું છે અમે એને દવાખાને દાખલ કરીને આવ્યા છીએ પછી ઘરે આવ્યા બધાય આવીને બધાએ મારામારી કરી ને અમારા ઘર હળગાવી દીધું મારા ભાઈનું ઘર છે બરોબર શું નામ છે તમારા ભાઈનું મારા ભાઈનું દિનેશભાઈ રોજભાઈ મોરી